આ સાથે બનાસકાંઠાના દાંતામાં પણ 1 કલાકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। 1 કલાકમાં જ 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। દાંતા સિવિલ હોસ્પિટલમાં પાણી ફરી વળ્યા છે। સિવિલમાં પાણી ભરાતા દર્દીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। નીચાણવાળા અનેક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે। તો બનાસકાંઠાના દાંતામાં 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। દાંતા સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ભરાયા છે। બીજી તરફ દર્દીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। અવિરત વરસાદને પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો દાંતાની સિવિલ હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ભરાયા। સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓ પરેશાન થયા છે। બનાસકાંઠાના દાંતામાં 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો વહેલી સવારથી જ બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે। આ સાથે દાંતાની સિવિલ હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ભરાતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે। નીચાણવાળા અનેક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે। તો હવામાન વિભાગની આગાહીને પગલે બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। બનાસકાંઠાના દાંતામાં 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ સાથે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, બનાસકાંઠાના દાંતામાં 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, શું પરિસ્થિતિ? જી, ચોક્કસથી જો વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 4 દિવસથી ક્યાંક ને ક્યાંક મેઘમહેર જોવા મળે છે। આજની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના જે પહાડી વિસ્તાર છે એવો દાંતા તાલુકામાં આજે વહેલી સવારે જ 1 કલાકની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને કારણે અનેક નીચાણવાળા વિસ્તારની અંદર પણ પાણી ભરાયા છે। અને સાથોસાથ જો વાત કરવામાં આવે દાંતાની સિવિલ હોસ્પિટલમાં તો ફરીથી એટલે કે બીજી વાર વરસાદી પાણી ભરાય છે। સાથોસાથ સવારથી વાત કરવામાં આવે તો વડગામ, દાંતીવાડા અને ધાનેરામાં પણ ક્યાંક ને ક્યાંક ઝરમર વરસાદ ચાલુ હતો, પણ આજે વધુમાં વધુ વરસાદ કહેવાય બનાસકાંઠા જિલ્લાનો તો દાંતા તાલુકામાં 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જેને કારણે શરૂઆતી જબરજસ્ત ઝાપટો વરસાદી પડતો ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ અસ્તવ્યસ્તનો વાતાવરણ જોવા મળે છે। સાથોસાથ સિવિલની અંદર ફરીથી પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક જે દર્દીઓ છે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે બનાસકાંઠાના દાંતામાં 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે।